મારું નામ દિલીપભાઈ છે. ઘટના એવી બની છે કે ભાઈ અનિલભાઈ મકવાણા કરીને વ્યક્તિ છે, એમના દ્વારા કોર્પોરેશનમાં અમારા બાંધકામ અંગે ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે કોર્પોરેશનવાળા અમારે ત્યાં આવીને બાંધકામ અમારું બંધ કરાવે છે ત્યારે અમને જાણવા મળે છે કે ભાઈ આમાં કોઈ અનિલભાઈ મકવાણા કરીને ફરિયાદ કરેલી છે. ત્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને. ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો. ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું. તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ આટલું ઊંચું છે, આ છે. પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો. ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. હવે અમે એને પૈસા આપતા નથી એટલા માટે અમે કીધું ભાઈ વિચારીને તમને જવાબ આપશું. વિચારીને જવાબ આપવાનું કીધા બાદ સાંજના સમયે અમે એમને પાછી એકવાર રિક્વેસ્ટ કરી કે જેથી કરીને અમારું બાંધકામ બીજે દિવસે પાછું ચાલુ થાય ને મજૂરોની હાજરી ના ચડે. તો અમે ત્યારે પણ મને સાંજે એવું કીધું કે ભાઈ તમે આવો સર્કિટ હાઉસ ખાતે આવો અને રૂબરૂ ચર્ચા કરીએ. સર્કિટ હાઉસ ખાતે રૂબરૂમાં અમે મળી છીએ. એ દરમિયાન એમણે કીધું કે ભાઈ એ રકમમાં જાજો ભાંગછેડ નહીં થાય, 25-50 હજારની ભાંગછેડ કરીશ. કેમ કે એમાં મારે એવું છે કે હું જો લેખિતમાં અરજી પાછી ખેંચું એટલે મારા કાંડા કપાઈ ગઈ અને મારે આગામી ચૂંટણીમાં મને ટિકિટ મળે છે. એટલે ટિકિટ મળે છે તો મારે આગામી ચૂંટણી પણ લડવાની છે. એટલે હું લેખિતમાં આપું તો મારે કાંડા કપાઈ ગઈ. એટલે ત્યારે મેં કીધું કે ભાઈ હજી રકમ તો મોટી છે એટલે મેં ત્યારે પણ સાંજે વિચારીને જવાબ આપીશ એવું કીધું. ત્યારે મને કીધું કે ભાઈ તમે 3-4 દિવસનો ટાઈમ આપું છું, તમે 3-4 દિવસ સુધી હું કોર્પોરેશનમાં કોઈ જાતનું ફોલોઅપ નહીં લો, એટલે તમે 3-4 દિવસમાં મને વિચારીને કહેજો. 3-4 દિવસ પછી હું એમને મળું છું અને આ અરજી પાછી ખેંચવા બાબત એને કહું છું કે ભાઈ જે હોય તમે અરજી પાછી ખેંચી લો. રિક્વેસ્ટ કરું છું કે મજૂર મારા બેસે છે, આજીજી એને હું કરું છું, છતાં પણ એ ભાઈ જે છે એ કે મારે સમૂહ લગ્ન છે, આ તે છે, તો તમારે મને 1.25 લાખ રૂપિયા હોય તો જ મને ફોન કરજો. આવું સ્પષ્ટ એ વિડીયોમાં પણ બોલે છે અને વિડીયો પુરાવા એના મારી પાસે પહેલેથી છેલ્લે સુધીના વિડીયો પુરાવા છે, બરાબર છે. અને કહેવાનો મતલબ એ છે કે આ ભાઈ એક પૂર્વ નગરસેવક હતા. જ્યારે પબ્લિક કોઈ નગરસેવકને જ્યારે ચૂંટણી ટાઈમે ચૂંટતા હોય તો કંઈક લોકોને સારા કામની આશા હોય છે, એટલા માટે ચૂંટતા હોય છે. નહીં કે આવી આશા હોય કે ભાઈ અમને પૈસા દેવા પડશે, કોઈ પણ કામ કરશું તો પૈસા દેશું તો જ આપણું કામ ચાલુ રહેશે. ખરેખર પબ્લિકને પણ હું એક સંદેશો આપવા માંગુ છું કે જો આ વ્યક્તિનો કોઈ પણ ભોગ બન્યા હોય તો ખરેખર ખુલીને મીડિયા સમક્ષ આવો, અથવા તો તમારા પાસે જો પુરાવા આધાર પુરાવા હોય, તમે એમને પૈસા આપેલા હોય તો તમે ખરેખર એના વિરુદ્ધમાં ક્યાંય જો બનતી ફરિયાદો થતી હોય તો ફરિયાદો પણ કરો. પણ આવા લોકોને જો તમે ખુલ્લા નહીં પાડો તો ભવિષ્યમાં આપણે જે ભોગ બનીએ છીએ એ ભવિષ્યમાં બીજા નાના માણસો પણ ભોગ બનશે. જો આ ભોગ બનતા અટકાવવા માટે આપણે ખુલીને સામે આવવું જ પડશે અને આવા લોકોને ખુલ્લા પાડવા જ પડશે. આવી લોકોને હું અપીલ કરું છું. અનિલભાઈ જો એવું કહેતા હોય કે બિલ્ડિંગ મટીરિયલનો વ્યવહાર થયો છે તો એક વખત એ એવું સાબિત કરીને દે કે બિલ્ડિંગ મટીરિયલ કઈ જગ્યાએ મોકલું અને એ સાઇટ કોની હતી, મારી હતી કે નહોતી. અને બીજી વસ્તુ કે મટીરિયલ જો ખરીદી કરવામાં આવી હોય તો ખરેખર હું એક વસ્તુ કહું છું કે તો એમાં બાર્ગેનિંગ ક્યાં આવે? જો તમે હકદાર જેટલા રૂપિયાના છો એ જ લેવાના હોય તો તમે આ તો બાર્ગેનિંગની વચ્ચે 3 લાખ રૂપિયા લ્યો, પછી 50 હજાર ઓછા કરો તો શું તમારે કઈ એવો કોઈ ધંધો હોય છે કે ભાઈ ગયેલો 50 હજાર લેવાના, પછી હું એમ કહું 50 હજાર લઈ લ્યો, પછી તમે એમ કહો કે 1.25 લાખ હોય તો ફોન કરજે. તો આ બધું કેવી રીતના પોસિબલ છે? મટીરિયલનો કોઈ સવાલ નથી સાહેબ. ખરેખર જે છે એ વાસ્તવિકતા છે. અને જો કોર્પોરેશનની અંદર તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ ભાઈ આવા કેટલી જગ્યા ઉપર ફરિયાદો કરેલી છે અને કેટલી જગ્યાએથી નાણાં ખંખેર્યા છે.